જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। અત શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 24 દીવાનો મહિમા। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું રાજા ચિત્રબાહુની કથા। હવે આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। દીવાનો મહિમા। ઉગ્ર મુનિની વાત સાંભળી મણિગ્રીવે કહ્યું કે હે મુનિવર, તમારું કહેવું હું જરૂર કરીશ। મને જે કહેવા યોગ્ય હોય તે બધું મને કહો। ઉગ્રદેવ મુનિએ કહ્યું કે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ, સ્નાન, દાન ઉપરાંત તું અને તારી પત્ની દરરોજ દીવો કરજો। ઘી ના મળે તો તેલનો દીવો કરજો। જંગલમાં તેલ મળવા મુશ્કેલ છે, આથી તમે ઈંગોળિયાના તેલનો ઉપયોગ કરજો। નૈષ્ઠિક બ્રહ્મચાર્ય પાળજો। આખો મહિનો પતિ પત્નીએ જુદી જુદી પથારીમાં સૂઈ રહેવાનો નિયમ રાખજો। આખો દિવસ ખાધા વગર રહેશો તો ઉપવાસ થઈ જશે। પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક દીવો કરવો જોઈએ। 24 કલાક દીવો પ્રગટ રહેવો જોઈએ। આ દીપદાનથી સંપત્તિ, ધનધાન્ય, સંતતિ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે। આમ કહી ઉગ્રદેવ મુનિ મણિગ્રીવને આશીર્વાદ આપી પ્રયાગ બાજુ જવા નીકળી પડ્યા। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો। ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઈંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્યથી તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા। તેઓ સ્વર્ગમાં ગયા, ત્યાં અનેક વર્ષો સુખ ભોગવી ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકલા તરીકે જન્મ પામી અને તે ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ઈંગોરિયાના તેલનો દીવો આખો મહિનો કરવાથી આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા। પણ જો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવામાં આવે, તેમજ ઉપવાસ, સ્નાન, દાન વગેરે કરવામાં આવે તો ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેમની જીવન કથા કહી સંભળાવી અને પછી તેઓએ ત્યાંથી વિદાય લીધી। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન। હવે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। અણમાનીતી રાણીની વાર્તા। ચંદન નગરીના રાજા ચંદનસેનને 2 રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી। એક પર રાજા હેતની હીલી વરસાવે અને બીજીને તો ભાવય ન પૂછે। એકને ફૂલની જેમ સાચવે અને બીજીને દીથી ડોળે ન ગમે। માનીતી રૂપનો અંબાર, અણમાનીતી દયા અને ગુણનો ભંડાર। વળી માનીતીને કુખે પુત્ર જન્મ્યો, પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે પૂછો ન વાત। માનીતી તો ધરતીથી વેત ઊંચી ચાલે, વાત વાતમાં કડવા વેણ બોલે। બિચારી અણમાનીતી બધું ગળી જાય। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। અણમાનીતી રાણીએ વ્રત લીધું। રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે। માનીતી રાણી એના દાંત કાઢે। ઈર્ષાળુ તો એવી કે રગે રગે ઝેર ભર્યું। સાંજે વધ્યું ઘટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે અને એની ઈચ્છા એવી કે હેઠું ખાય તો અણમાનીતીના વ્રત તૂટે। ભોળાનો ભગવાન છે। અણમાનીતીએ વ્રત તૂટે એના કરતા એક ટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા। આ વાત માનીતીએ જાણી તો એના પેટમાં તેલ રેડાયું। એ તો રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતી કામણ ટુમણ કરીને રાજાને મારી નાખવા ઈચ્છે છે, જેથી રાજ એના પિયરિયાના હાથમાં આવે। રાજાને રોષ ચડ્યો। અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી। બિચારી અણમાનીતી તો રડતી કકડતી ચાલી નીકળી। વનની વાટ પકડી અને રસ્તામાં એક તરસી ગાય મળી। અણમાનીતી રાણીએ એને પાણી પાયું। આગળ જતા જીર્ણ શિવાલય આવ્યું। અણમાનીતીએ વાળી ચોડીને સાફ કર્યું। આંગણામાં પાણી છાંટ્યું। સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું। પછી બીલીપત્ર લાવીને શિવની પૂજા કરી।
આગળ જતા બે લડતા નાગ મળ્યા. રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા. રાણી તો થાક ખાતી જાય અને આગળ વધતી જાય. ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે. રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિએ શીતળ જળ છાંટ્યું. ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા કે પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે. તું મહેલે પાછી જા, તારી કાયા કંચન વર્ણી થશે. રાજા રાણી તને માન આપશે. 9 માસે તારી કુખે તેજસ્વી પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે. મૃત્યુલોકના સર્વે સુખ ભોગવીને અંતકાળે તું વિમાને બેઠીને વૈકુંઠમાં જઈશ. ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી. રસ્તામાં પેલા નાગ મળ્યા. રાણીને બહેન કહીને 7 ગાડા ભરીને ખજાનો આપ્યો. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકુ વર્ણી થઈ ગઈ. ચંદ્ર સૂર્યના તેજ મળ્યા. ત્યાંથી રાણી આગળ ચાલી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. એણે જઈને રાજાને ખબર આપ્યા. રાજા રાણી સામૈયા કરવા આવ્યા અને રાણીને માનપાનથી મહેલે લઈ ગયા. 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો. મૃત્યુલોકના સર્વે સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ. દુઃખ દારિદ્ર્ય થાય દૂર, મળે માનને પાન. જેને પુરુષોત્તમ ફળે તેના સર્વે કરે સન્માન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનકી રાણીને ફળ્યા એવા સૌ ભાવિકોને ફળજો. કથા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.